જય શ્રી કૃષ્ણ। સ્કંદ પુરાણમાં પ્રહલાદ મહારાજજી કહે છે કે જે ચૈત્ર અને વૈશાખમાં દ્વાદશી તિથિએ શ્રી કૃષ્ણ સહિત રૂકમણી દેવીના દર્શન કરે છે તે ધન્ય છે। તેમને શ્રી કૃષ્ણની સાથે તેમના ધામમાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। અને શ્રી કૃષ્ણ પ્રિયા રૂકમણી દેવીની જન્મ જયંતિ વૈશાખ સુદ બારસના દિવસે ઉજવવામાં આવે છે, જેને રૂકમણી બારસ કહેવાય છે। રૂકમણી બારસના દિવસે દરેક કૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે તેમની પટરાણી રૂકમણી દેવીની પણ વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે। સ્કંદ પુરાણમાં વર્ણન કરેલું છે કે કળિયુગમાં મનુષ્યએ જન્મદાતા રૂકમણી દેવીનું ભક્ષ્યભોજ્ય વગેરે નૈવેદ્ય દ્વારા પૂજન કરવું જોઈએ। દેવી મેં પ્રિયતામ અર્થાત રૂકમણી દેવી મારા પર પ્રસન્ન થાવ, આ જ એકમાત્ર ઉદ્દેશ્ય રાખી ભક્તિભાવથી રૂકમણીજીને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ। ત્યાર પછી કુમકુમ પુષ્પથી તેમનું પૂજન કરવું જોઈએ। જે તીર્થના જળથી તેમને સ્નાન કરાવે છે તેની બધી કામનાઓ પૂરી થાય છે। જે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પ્રિયા રૂકમણીને સ્નાન કરાવે છે તેના માટે આ લોક અને પરલોકમાં કશું દુર્લભ નથી। જે ચંદન રોલી અને કસ્તુરીનો લેપ કરે છે તેને પુત્ર પૌત્રાદિ અને સમૃદ્ધિમાં ઉણપ આવતી નથી। તે સદા ભોગ સામગ્રીઓથી સંપન્ન રૂપવાન તથા યશસ્વી થાય છે। જે ચમેલી, કમળ, કરેણ, તુલસી, રાજચંપો, કેતકી, ગુલાબ વગેરે સુગંધિત ફૂલોથી ધૂપ, અગર અને ગુગળથી સુંદર અને કોમળ વસ્ત્રોથી ભક્તિપૂર્વક શ્રી કૃષ્ણ પ્રિયા રૂકમણીની પૂજા કરે છે અને મણિ તથા રત્નોના આભૂષણોથી તેમનો શ્રૃંગાર કરે છે, તેના કુળમાં કોઈ દુઃખી, અધર્મી, નિર્ધન, પુત્રહીન, પાપકર્મી, ધૂર્ત તથા નિઃસેવી થતો નથી। અને અંતે કપૂરયુક્ત તાંબુલ અર્પણ કરી અક્ષણની સાથે દિવ્ય વસ્ત્ર લઈને અર્ધ આપે છે તેનું જીવન ધન્ય બની જાય છે। અને અર્ધ અર્પણ કરતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ। કૃષ્ણ પ્રિયે નમસ્તુભ્યમ વિદર્ભાધિપનંદની સર્વકામપ્રદે દેવી ગૃહાણાદર્ય નમોસ્તુતે તે અર્થાત હે વિદર્ભ રાજકુમારી કૃષ્ણ પ્રિયા રૂકમણી દેવી, તમને નમસ્કાર છે। તમે સર્વ કામનાઓને પૂર્ણ કરવાવાળા છો। મારા આ અર્ધ સ્વીકાર કરો, તમને નમસ્કાર છે। આ પ્રમાણે રૂકમણી દેવીને અર્ધ આપીને પ્રજ્વલિત દીપ સહિત આરતી કરવી જોઈએ। વિશેષતઃ કપૂર દ્વારા દેવીની આરતી કરાય। ત્યાર પછી શંખમાં જળ લઈને ભાવપૂર્વક દેવી ઉપર ઘુમાવવો અને તે જળ આત્મશુદ્ધિ માટે માથા પર ધારણ કરવું જોઈએ। ત્યાર પછી નમઃ કૃષ્ણ પ્રિયે આ પ્રકારે બોલી પૃથ્વી પર પડીને સાષ્ટાંગ નમસ્કાર કરવા જોઈએ। જે કળિયુગમાં શ્રી કૃષ્ણ પુરી દ્વારકામાં જઈ તેમની પ્રિયા રૂકમણી દેવીના દર્શન કરે છે તેને આ લોક અને પરલોક અભિષ્ટની પ્રાપ્તિ થાય છે। જે ચંદન, પુષ્પ અને અનેક પ્રકારના ઉપહારોથી કામદેવના જનની રૂકમણીનું પૂજન કરે છે તેમનું જીવન સફળ છે, તેમના બધા મનોરથ સિદ્ધ થઈ જાય છે। જે મનુષ્યએ સદા શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું પૂજન કર્યું છે તે બધા પાપોથી મુક્ત થઈને વૈકુંઠ ધામમાં જાય છે। જે દ્વાદશીએ શ્રી કૃષ્ણ સહિત રૂકમણીના દર્શન કરે છે તેનું જીવન સફળ થઈ જાય છે અને તેનો સંતાન પરંપરાનો કદી નાશ થતો નથી। અને આ વખતે શ્રી કૃષ્ણ પ્રિયા રૂકમણી દેવીની જન્મ જયંતિ એટલે કે રૂકમણી બારસ આવી રહી છે 28 એપ્રિલ 2026 મંગળવારના દિવસે। તેથી જ આ દિવસે ઉપરોક્ત જણાવેલી સમસ્ત પૂજન વિધિ દ્વારા શ્રી કૃષ્ણ પ્રિયા રૂકમણી દેવીનું પૂજન કરવું જોઈએ, જેનાથી મનુષ્યની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અંતે મોક્ષ પામી શ્રીહરિનું ધામ મેળવી શકે છે। તો આ છે રૂકમણી બારસની સંપૂર્ણ માહિતી। ને જો તમને આ માહિતી સારી લાગી હોય તો લાઇક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો। અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। જય શ્રી કૃષ્ણ।